ઉદાહરણ પ્રશ્ન નંબર 8 આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. હવે જે છે આપણને 3 લેન્સનું સંયોજન આપેલું છે. આપણે કહી શકીએ આ જે છે આપણને બહિર્ગોળ લેન્સ, આ અંતર્ગોળ અને આ બહિર્ગોળ, બરાબર છે. ડબલ કોન્વેક્સ, પ્લેનો કોન્કેવ અને ડબલ કોન્વેક્સ આપેલા છે. દરેકની કેન્દ્ર લંબાઈ આપણને 10, -10 અને -30માં આપેલી છે. બે લેન્સ વચ્ચેનું અંતર શરૂઆતમાં 5 સેન્ટીમીટર, ત્યારબાદ આ પ્લેનો કોન્કેવ અને કોન્વેક્સ વચ્ચેનું 10 સેન્ટીમીટર અંતર આપેલું છે. ઓકે, હવે જે છે વસ્તુ અંતર આપેલી છે 30 સેન્ટીમીટર. આપણે જે છે અગર આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આ વસ્તુ અહીંયા છે. આ લેન્સ દ્વારા પ્રતિબિંબ જે છે આ તરફ રચાશે. હવે અહીંયા જે પ્રતિબિંબ રચાય એ આ લેન્સ માટે વસ્તુ તરીકે પરિણમે અને ફરીથી એનું પ્રતિબિંબ આ તરફ મળે અને આ લેન્સ માટે એ વસ્તુ બની જાય. ક્યાં મળશે એ આપણે લેન્સના સૂત્ર દ્વારા મેળવી શકીએ, કારણ કે આપણી પાસે જે છે યુ અને એફ આપ્યા છે, તો વીનું મૂલ્ય આપણને મળી શકે. પ્રથમ લેન્સની વાત કરીએ તો યુ આપેલા છે 30, એને ઋણમાં જ લેવું. લેન્સ હોય કે અરીસો હોય, વસ્તુ અંતર હંમેશા ઋણમાં આવે. પછી કેન્દ્ર લંબાઈ ધનમાં આવશે. ઓકે, તો હવે લેન્સના સૂત્ર પરથી વીનું મૂલ્ય મૂકીશું. તો પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ 1/v1 - 1/u1 બરાબર 1/f. v1 જે છે એને સૂત્રનું કરતા બનાવીએ, આ તરફ લાવીએ તો ધન બની જાય. 1/f વત્તા 1/u1 મૂલ્ય મૂકીએ. સંખ્યા પ્રણાલી પ્રમાણે મૂકતા આ જે છે ઋણ થઈ જશે. 30, 10, 300. 30 આ તરફ, 10 આ તરફ. 30માંથી 10 એટલે કે 20. 20/300 એ કેટલા થઈ જશે? 1/15. v1 નું મૂલ્ય કેટલું આવી ગયું? 15 સેન્ટીમીટર. હવે જે છે આપણને આ રીતે અહીંયા જોવાય છે કે 15 સેન્ટીમીટર જે છે અહીંથી આ જગ્યાથી 15 સેન્ટીમીટર અંતરે જે છે આપણને પ્રતિબિંબ રચાશે. હાલાકી જે છે આ 5 સેન્ટીમીટર અહીંયા આપેલું છે, તો અહીંયાથી 10 સેન્ટીમીટર દૂર. હવે આ 10 સેન્ટીમીટર દૂર રહેલું આ લેન્સ માટે જે છે વસ્તુ તરીકે એ વર્તે છે. તો આપણે કહી શકીએ પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. હવે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થઈ ગયું? 15 - 5, તો u2 બરાબર કેટલા થઈ ગયા? 10. લેન્સની જમણી બાજુ છે, તેથી જે છે એને આ રીતે લખી શકાય. લેન્સના સૂત્ર પરથી 1/v2 - 1/u2 બરાબર 1/f2. હવે u2 બરાબર કેટલા થઈ ગયા? 10. 1/10 ને સામે લઈ જાઓ તો આ કેટલા આવી ગયા? 0. મતલબ કે v2 આ તરફ 0 અહીંયા લઈ ગયા તો v2 જે છે ક્યાં મળશે? અનંત પર આવશે. હવે જે છે આ બીજા લેન્સ દ્વારા આપણને પ્રતિબિંબ જે છે અનંત અંતરે મળે છે. હવે આ અનંત અંતરે પર રહેલું પ્રતિબિંબ કોના દ્વારા? બીજા દ્વારા ઉદ્ભવેલું અનંત અંતરે મળેલું પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે. કોના માટે? છેલ્લા લેન્સ માટે. તો એના માટે આપણે શું લખી શકીએ? આ પ્રતિબિંબ ત્રીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પરિણામે ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કેવું થઈ જાય? અનંત. અને જેથી પ્રતિબિંબ ત્રીજા લેન્સની જમણી બાજુએ તેના મુખ્ય કેન્દ્ર પર એટલે કે ત્રીજા લેન્સની જમણી તરફ 30 સેન્ટીમીટર દૂર મળશે. ઓકે.